આ જવાબદારી એટલા પહેલા કોંગ્રેસના એક ભાઈ છે, શું નામ એનું? જિજ્ઞેશભાઈ મેવાણી, ગોપાલ ઇટાલિયા, આ છેતરભાઈ વસાવા, આ લોકોની જવાબદારી છે, સાધુ સંતોની જવાબદારી નહીં. જો સાધુ સંતો ધારે તો એક મહિનામાં આ બધું કંટ્રોલ કરે. વાત કરવાની મારી આ પદ્ધતિથી આ જ કરી છે. જિજ્ઞેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે અવાજ ઉઠાવ્યો, ત્યારબાદ આખી લડત ચાલુ કરી, પરંતુ તેમની સામે એક સવાલ ઊભો થયો હતો તેમના સંસ્કારને લઈને, અને હવે બીજો સવાલ ઊભો થયો છે જાગૃત ધારાસભ્યોને લઈને. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો દારૂ અને ડ્રગ્સના મુદ્દે જિજ્ઞેશ મેવાણીએ એક અવાજ ઊભો કર્યો, ત્યારબાદ ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવાએ તેમનો સાથ આપ્યો. પરંતુ હવે આ તમામ મુદ્દાઓની વચ્ચે દિનેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. દિનેશ પટેલની જો વાત કરવામાં આવે તો તેઓ બરોડા ડેરીના ચેરમેન છે. એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે, ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને બંધ કરવાને લઈ અને વાતો કરે છે. અહીંયા વધુમાં તેમના દ્વારા ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા અને જિજ્ઞેશ મેવાણીને લઈ અને સ્પષ્ટ વાત કરવામાં આવી. કહેવામાં આવ્યું કે આ તમામ લોકો ભલે કેટલી પણ બૂમો પાડી લે, ચૂંટણી આવે એટલે આ બધું થવાનું, પરંતુ એમના કહેવાથી કશું જ નહીં થાય. અને વધુમાં આગળ વાત ત્યારે વધી કે જ્યારે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, અને એ નિવેદન એટલા માટે ચર્ચામાં બન્યું કારણ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સાધુ સંતો ચાહે તો કંઈ પણ કરી શકે છે, અને ગુજરાતમાં જો દારૂબંધી લાવી હોય તો પછી સાધુ સંતોએ જ લાવી શકે છે. વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને જાહેર મંચ પરથી તેમના દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ નિવેદન આપતા તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ. આ સંતોને બધાને વિનંતી કરું છું, હિન્દુ ધર્મના સંતો મહંતોને બધાને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે આપણે બધા હિન્દુ હિન્દુ કરીને નીકળીએ. આભાર. પણ અત્યારે વિરોધ પક્ષના નેતાઓ, જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે ડ્રગ્સ મિટાવો, દારૂ મિટાવો. આપ સર્વને પૂછું છું, ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતો? આ જવાબદારી એટલા પહેલા કોંગ્રેસના એક ભાઈ છે, શું નામ એનું? જિજ્ઞેશભાઈ મેવાણી, ગોપાલ ઇટાલિયા, આ છેતરભાઈ વસાવા, આ લોકોની જવાબદારી છે, સાધુ સંતોની જવાબદારી નહીં. જો સાધુ સંતો ધારે તો એક મહિનામાં આ બધું કંટ્રોલ કરે. વાત કરવાની મારી આ પદ્ધતિથી આ જ કરી છે. તોડ મરડેલા નિવેદનને હું આજથી નહીં સ્વીકારતો. અમે કવાલીમાં ગયા હતા, મેઘના બી નહીં ચાલ્યા. ક્યાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ સ્વામિનારાયણ હોલમાં રાખવામાં આવે એમાં પણ નહીં. તો શું કાર્યક્રમ હતો એ નશા વ્યસન મુક્તિ. તો વ્યસનમાં તો વર્ષોથી આદિકાળથી પાન, તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ લોકો ખાતા હતા અને ખાવાના. પણ હાલની પરિસ્થિતિમાં જે રીતે કોંગ્રેસની આક્રોશ રેલી ચાલે છે, આમ આદમી પાર્ટીના આગેવાનો બોલે કે દારૂ બંધી કરાવો, ડ્રગ્સ, ગોંજા, ચરસ જેવા જે ભયંકર નશા થઈ રહ્યા છે, છૂટથી મળી રહ્યા છે, ત્યારે એ વાતને હું પણ સમર્થન આપું છું કે ગુજરાતના કયા ગામમાં ઇંગ્લિશ અને દેશી દારૂ નહીં મળતો. તેના માટે જ્યારે પણ ઇલેક્શનને ચૂંટણી આવે ત્યારે તમામ હિન્દુ ધર્મના સાધુ સંતો એક અવાજે નીકળે. ત્યારે વિરોધ પક્ષના નેતાઓ બોલશે, પાર્ટીના નેતાઓ બોલશે, તો એની કોઈ અસર ના થતી હોય. હવે તો ધર્મગુરુઓ, દરેક પંથના ગુરુઓ, હિન્દુ, મુસ્લિમ બધા જ ભેગા થઈ આ દૂષણ દાબવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે એમને સહકાર નહીં મળતો. હવે સાધુ સંતો આ રાગે પાડી શકે એમ છે એવી મોટી આશા રાખીએ છે. હું તો દરેક ધર્મને માનું છું, પાદરા તાલુકાના તમામ વર્ગને માનું છું. દરેકને ફૂલની પોખડીના રૂપે જે કોઈ મદદરૂપ થાય મદદ કરતો આવેલો છું. મારામાં કંઈ ફરક પડતો નથી. પણ તોડી મરોડી જે નિવેદન એક સામાન્ય વાત ચાલતી હતી એને અપવાદરૂપ નિવેદન બતાવનારાઓ માટે આજે મારે આ બધા મતદારોની રૂબરૂમાં ખુલાસો કરવો છે.
અને આપણા માધ્યમથી પણ આ જ ખુલાસો કરી રહ્યો છું કે હવે તમે જ નક્કી કરો કે કોણ તમાકુ, બીડી, ગુટકા, મારા તો ઠેર ઠેર જે પણ પ્રોગ્રામો જે તે 80% લોકો મળે છે. આ નશાથી એટલું બધું કઈ નુકસાન નહીં થાય, પણ આ દારૂ, જુગાર, ડ્રગ્સ, જુગારથી કઈ નુકસાન નહીં થતું હોય, કેમ કે અમુક રાજ્યોમાં લોટરીની છૂટ છે. અહીં પોલીસ કમાય છે, દારૂ વેચનારા લેર કરે છે અને પીનારા દંડાય છે. ત્યારે બધાની જાગૃતિ આવે અને વહેલી તકે આ બધા ધર્મગુરુઓ આ મુદ્દાને પકડી સરકાર પર પ્રેશર કરી કાં તો શંકરસિંહ વાઘેલા કે આવી છૂટી કરે, કાં તો પછી આ હરિયાણા અને મધ્યપ્રદેશનું રાશી દારૂ મોંઘી કિંમતમાં વેચાઈ રહ્યો છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એમાં મદદ કરે એ જ આશાના અભિલાષા સાથે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. ધર્મ, કોઈ પણ ધર્મના ગુરુ, સંતો, કથાકારો બધાની એક જ લાગણી કે વ્યસન મુક્ત થાવ, ઘરને બરબાદ ના કરો, ગામડાને બરબાદ ના કરો, ગુજરાતનું યુવાધન બરબાદ ના કરો. અને એમના આશીર્વાદથી જ ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવતી હોય ત્યારે કોંગ્રેસના મિત્રો બોલે છે, ભાજપના મિત્રો અમુક બોલે છે અને આમ આદમી પાર્ટીના આગેવાનો, ધારાસભ્ય ચૂંટાયેલા બૂમાબૂમ કરી રહ્યા હોય ત્યારે હવે સાધુ સંતો જ બચાવે અને એવાય ધારે, ધર્મગુરુઓ ધારે તો સરકાર બી બદલી નાખે, જો સરકારની એમની વાત ના હોંભે તો. એટલા માટે બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બોલ્યો છું. આજે એ જ વાત બોલું છું કે ધર્મગુરુઓ, ધર્મ સભાઓ થાય છે એમાં આપ જોઈએ મોટા મોટા કુંભ મેળા થાય એમાં સાધુ સંતોની શક્તિ અને તાકાત આપણે જોઈ છે. અમે તો ઋષિ અને કૃષિનો દેશ છે એવું બોલીએ છીએ, તે દિવસ બોલતા હતા. સાધુ સંતોને વૃક્ષો જેવા માનું છે કે રાતે અને દિવસે એ સમાજના ઉત્થાનને કલ્યાણ કરવા માટે કામ કરતા હોય. પણ હા, રાજકીય આગેવાનો હાલમાં ચાલતા આ દારૂ ડ્રગ્સના ધંધા આપણે જોયું છે. 72,000 કરોડનું ડ્રગ્સ પકડાય, ડ્રગ્સ માફિયા ખોવાઈ જાય. આ પેલી સિગરેટમાં પીવાનું ચરસ ને ડ્રગ્સ પીવાના ખોખો પેપરમાં કાયમ આવે છે. તો આ બધા સરકારના માણસો જે વહીવટદારો છે એમને ખબર નહીં. ત્યારે હું તો એક લાગણીના ભાગરૂપે મારે કોઈ પાર્ટીની ટિકિટ નહીં લેવી, ટિકિટની જરૂર નહીં, મારે તો મારા પાદરા તાલુકાના મતદાર જિંદાબાદ. ત્યારે મેં આ વાત કીધી હતી. અહીંયા આખી ઘટનામાં તેમને ક્યાંક ને ક્યાંક જિજ્ઞેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાની તો વાત કરી, પણ એની સાથે વાત કરી શંકરસિંહ વાઘેલાની. શંકરસિંહ વાઘેલાની જો વાત કરવામાં આવે તો તેઓ છેલ્લા કેટલાય સમયથી એક વાત કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂને લઈ અને છૂટ આપી દો. જો આપણાથી દારૂબંધી પૂરી ના થતી હોય તો પછી છૂટ આપી દેવી જોઈએ. આ વાતને લઈને પણ દિનેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે શંકરસિંહ વાઘેલા કહે છે એવી રીતે કાં તો છૂટ આપી દો, પછી કોઈ નિયમો કડક કરો. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નિવેદન એક જ છે કે ગુજરાતમાં જો દારૂબંધી કરવી હોય તો કોઈ કરી શકે છે, તો એ પછી સાધુ સંતો છે. બાકી વિપક્ષના નેતાઓ કેટલી પણ વાત કરે, કોઈ પણ વાત કરવામાં આવતી હોય કંઈ નહીં થાય. આ સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે? ગુજરાતમાં દારૂબંધી કોણ કરાવી શકે છે? આપને શું લાગે છે? અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.